તો કચ્છ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે। ભુજ શહેરમાં ટીન સિટી ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત ગણેશ પંડાલ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગણપતિ ઉત્સવ દરમિયાન સામાન્ય રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે, પરંતુ આ વખતે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે વિશેષ આયોજન કરાયું। આ સાથે જ ઓપરેશન સિંદૂરની થીમને પણ જોડવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વખતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધામાં ધાર્મિકતાની સાથે લોકોમાં સ્વચ્છતા, વ્યવસ્થા, પવિત્રતા, સામાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લેવામાં આવી છે। ત્યારે ભુજ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પણ ધર્મ, શૌર્ય અને આરોગ્યનો સમન્વય કરીને જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયો છે। ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા 24 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવી રહ્યું છે। આ 25મા વર્ષે એટલે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 25મા ગણેશ મહોત્સવનું આયોજન થયું છે, જેનામાં રોજ અલગ અલગ રાષ્ટ્રને લગતા, સાંસ્કૃતિકને લગતા કાર્યક્રમો કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે પાછળ દાદાની વિશાળ પ્રતિમા જે છે એ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જે મૂર્તિ પેપર અને માટીથી બનાવવામાં આવેલી છે। ત્યારબાદ આ વખતે આપણે જાણીએ છીએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં આપણી સેનાએ દેશની છાતી ફૂલી ઉઠે એ પ્રકારનો સિંદૂર ઓપરેશન કર્યું છે। તો અહીં સિંદૂર ઓપરેશન માટેની સેલ્ફી પોઈન્ટો, એક રેડ શિલ્પ બનાવવામાં આવ્યું।